તો મિત્રો કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં હશો. નહીં પણ હું તો હું શું કરું, હું તો મજામાં જ છું. તો મિત્રો આજે છે સન્ડે અને અમે આજે 4 મિત્રો ભેગા થઈને જઈ રહ્યા છીએ થોલ સવારના 7 વાગે ઉઠીને. અને આ મારો વ્લોગ બનશે ગુજરાતીમાં. હવે તમે વિચારતા હશો કે વિનોદભાઈ તમારા અડધા વ્લોગ હિન્દીમાં અને અડધા વ્લોગ ગુજરાતીમાં કેમ બને છે? કેમ કે મારા અમુક મિત્રો બિહારી છે, કોઈ કાઠિયાવાડી છે, હું પોતે મરાઠી છું, તો કોઈ ગાંડું છે. બાઇક ચલાવતા ચલાવતા મારા ગાંડુ દોસ્તને આવી ગઈ એના એક્સની યાદ અને બાઇક ઉપર જ આંસુ પાડવા લાગ્યો એ. મારા ગાંડુ દોસ્તનું માઇન્ડ ફ્રેશ કરવા માટે અમે થોડી પીધી ચા, થોડી કરી વાતો, થોડી કરી બકચોદી. જેમ જ મારા ફોનનો કેમેરો ચાલુ થાય એટલે મારા મિત્રો અલગ જ એક્શન કરે. અને આ થોડો ચીના જેવું નહીં લાગતું તમને? ચા બા પીને અમે ફરીથી ટ્રીપ કન્ટિન્યુ કરી. એના પહેલાં તમે આ મારા મિત્રનો સુરીલો અવાજ સાંભળો. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ થોલ. પણ અહીંયા જતાં અમને ખબર પડી કે આ ખોટો રસ્તો છે. તો પોલીસવાળા સાહેબે કીધું અમને કે બેટા આ કે ખોટો રસ્તો છે, તમે ફરીથી યુટર્ન મારીને તમે મેઇન રોડ ઉપરથી જાઓ. તો ત્યાંથી પછી અમે વળાવી ગાડી અને આ સ્પ્લેન્ડર બાઇકની પાછળ બેઠી છે પાડી. અમે ત્યાંથી લીધો યુટર્ન અને આવી ગયા સીધા મેઇન રોડ ઉપર. મારા વિડીયોમાં તમને બકચોદીને સાથે સાથે મસ્તી પણ જોવા મળશે અને ગાડી પણ જોવા મળશે. તો મારી એક જ વિનંતી છે કે તમે મારા વિડીયો ઇયરફોન્સમાં જ સાંભળો. અમને અહીંયા સુધી પહોંચતા કમસે કમ 20 કિલોમીટર થઈ ગયા છે. પણ મારો મિત્ર એવું જ કહે છે કે ગાડી હજી ગરમ નથી થઈ એટલે ભાગતી નથી. સાંભળો એની વાતો શું કહે છે. બે લોડા શું કરે તારી બાઈક લોડા લંડી જેવી બાઈક લોડા કઈ બાઈક લોડા ચાઇનાની બાઈક લઈને બોસ માં આયા દોડની લોડાની બાઈક આયા પૂછના બે લોડા નાકરા સેડા કેમ જોવે કે પછી. તો મિત્રો મને જેની બીક હતી છેલ્લે એ જ થયું. અમને બધાને રોકી લીધા છે પોલીસ એ. આજે બીજેપીના કોઈ અધ્યક્ષ આવવાના હતા, એનું નામ તો મને ખબર નથી. એના માટે જ આટલી બધી સિક્યોરિટી, આટલી બધી પોલીસ લાગેલી છે. અમને અહીંયા લગભગ ઓછામાં ઓછા અડધો કલાક થઈ ગયો હતો. અમે કરીએ તો કરીએ શું, તો અમે કરી નાખી ફરીથી બકચોદી ચાલુ. શું કે મારા બે અશ્વિન આરામ લોક ના ચક્કરમાં નાખી દેગા આમ લોક ઉતર કોઈ ના આવે તો બે ભાઈ યાર આજ તો યાર એમ તો લાવો નીકળે એ ચને ખા તો બાકી ચના ખાઈને મારા મિત્ર કેતનમાં આવી ગઈ છે ફૂલ એનર્જી અને ભાઈ ફૂલ એટીટ્યૂડમાં જાય છે પોલીસ સર જોડે પૂછવા કે સાહેબ તમને અમને જવા દેવા છે કે નહીં. તો પોલીસવાળા સરે કંઈ આ જવાબ આપ્યો મારા મિત્રને. મારા કેતનભાઈ બાકીની પોતાની ઇજ્જત લઈને પાછી આવી જાય છે અને અમને એવું કહે છે કે હવે બીજી વખત નહીં જો પૂછવા માટે. બિચારો ડિલિવરી બોય જેને બહુ ફાસ્ટ સંડાસ આવ્યું છે તો એ પોલીસવાળા ભાઈ એને જવા નથી દેતા. ઉપરથી એવું કહે છે કે દબાઈને ઊભો રહે. તો ડિલિવરી ભાઈ એવું કહે છે કે સાહેબ મારું ઘર અહીંયાથી 500 મીટર દૂર જ છે, મને જવા દો, મને બહુ ફાસ્ટ આવ્યું છે. ઉપરથી આ ભાઈ બીજા પોલીસવાળા સાહેબ એવું કહે છે કે એક કામ કર, તારા જોડે પાણીની બોટલ છે, તે પાછળ હગી જા અને એ બોટલથી ગાણ ધોઈ લેજે. ફાઇનલી મિત્રો 1 કલાક અહીંયા વેઇટ કરીને આ નેતાનો કાફિલો નીકળ્યો છે. એના પછી અમને જવા મળ્યું છે. મિત્રો તમે પણ ક્યારે થોલ આવો છો તો મારી સામે તમને આ જોવા છે સીધો રસ્તો. તમારે એ જ રસ્તો પકડવાનો છે, જમણી બાજુ નથી વળવાનું. અમે ભૂલથી જમણી બાજુ વળી ગયા હતા તો અમારે 1 કિલોમીટર જેટલો ધક્કો થયો હતો. તો મિત્રો 1 કલાક ગાડી ચલાવીને 1 કલાક બીજેપીના નેતાના કાફિલામાં ઊભા રહીને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ થોલ. હવે સ્ટાર્ટ થશે બકચોદી. શું કે મારા ભાઈ ઉભર ફેરતી શું કીધું આપણે તો વાળ જ નહીં પકડ્યું. પહેલા શું કીધું પૈસા માંગશે આપણે 5 રૂપિયાની વસ્તુ લેવા જાશું કાકાને એમાં બિઝી રાખશું પછી નીકળી જશે એવું આપણે તો કે વાળદની પબ્લિક છે. તો આ ગેટ છે થોલ બર્ડ સેન્ચુરીનો ફર્સ્ટ ગેટ અને અંદર જવાની ટિકિટ છે ફક્ત 50 રૂપિયા. થોલ બર્ડ સેન્ચુરીમાં પ્રી વેડિંગ શૂટની સખ્ત મનાઈ છે. તો પણ અહીંયાના રૂલ્સ તમે તોડો છો તો તમને 5000નો ફાઇન તમને લાગી શકે છે. ચાલ લઈ લે મારા ભાઈ ટિકિટ હવે. હેલો હું માલું તું ટિકિટ લઈને આવું. લઈ લે આપું આવી તો ખરી નહીં મારી હું છબી થવાનું વિચારું છું. કેમ પાછળ નીકળી જાવ લે બેસી વાસો ફોન પે કરું મારો વિડીયો ચાલે છે મારા ભાઈ 100 રૂપિયાનો વિશ્વાસ નહીં મારા ઉપર. કેટલા છે આપી દે ભાઈ એનો કેતન પૂછો અરે કેટલા છે પર ટિકિટ 50 કદે ભાઈ 200 રૂપિયા કદો 4 લે રિસ્કાઉન્ટ
घर में फटाफट कर, फटाफट जवान हुआ ऑनलाइन हाँ तो ऑनलाइन तो हશે જ ને કેમ નહીં હોય મોટા ભાઈ ઓનલાઈન જા એ ઓનલાइन नहीं है કેશ તો ભિખારી નહીં આપણે આ રહ્યા ને ડાલ દે મારા ભાઈ તું અંબાણી है બે ले ले चला टिकट है लोग तो हमारा बस तारो अच्छा भाई यार चश्मा लगे लगा दो ये ले भाई ये हमारा भाई यार શું કે મારા બેના અને સ્પોન્સર એ બધું જવા દે આના લોક ઉપર શું કેવું થોલમાં 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટ આવી આવશે. હવે થશે થોલનું મેઇન લોકેશન સ્ટાર્ટ. પછી ઝાડ પડે નહીં તો શું થાય પછી છાપામાં હેડલાઇન બનશે આ લોકોની. आज हम आए थौल में आए हम हमारे दोस्तों के साथ गांडू पांडू दोस्तों के साथ. ये है वसन. अरे ओ पीएसआई साहब आइए ना सस्ते पीएसआई. अरे ये हमारे फ्यूचर के पीएसआई साहब है. वो सिर्फ जिंदगी भर फॉर्म ही भरते रहेंगे लेकिन पास कभी नहीं होएंगे. और ये हमारे इंडियन मार्क हेनरी एक WWE के मार्क हेनरी थे वो इनका बच्चा है ये स्मॉल मार्क हेनरी. और हम आपको दिखाएंगे बहुत सारे मजेदार सिनेमैटिक शॉट्स. सजना वे मेरी जान वे दिल से तुझको मैं याद करूं. रात दिन बस तेरा इंतजार है. मेरे सपनों में तू प्यार भरूं. आ जावे तेरे बिन दिल मेरा लगता नहीं. आ जावे तेरे बिना दुनिया है सुन्नी. હવે તમે બધા કહેશો કે વિનોદભાઈ તમારી એડિટિંગ સ્કિલ્સ તો સારી છે. આ એડિટિંગ હજુ સારી બની શકે જો મારો મિત્ર કેતન ફોટોગ્રાફર મારા સિનેમેટિક શોટ અને ફોટા સારા પાડત તો. હું મારા મિત્ર કેતનના એટલા સારા ફોટા પાડું છું તમે આ જુઓ અને એ મારા કેવા ફોટા પાડે છે તમે એ જુઓ. वो अलग ही लेवल का बंदा था. શું કરી શકીએ મિત્રો, બધાના ગ્રુપમાં એક આવો ઘોંચું ફોટોગ્રાફર તો હોય જ છે. જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમે કરશો તો જ તમે મરદ કહેલાશો, અગર નહીં કરો તો તમે ગે કહેલાશો. આટલા સુધી મિત્રો તમે મારો વિડીયો જોઈ લીધો છે તો 2-3 મિનિટની બકચોદી હજુ સાંભળીને જજો અમારી. भाई कुछ भी बोलो भाई आज हैंडसम तो लग रहा हूँ. क्या बोलता है ब्रह्म है भाई तो हैंडसम है ब्रह्म है क्योंकि ब्रह्म में भी अच्छा ही लग रहा हूँ. पीएसआई साहब ओ पीएसआई साहब आइए ना लीजिए ना थोड़ा. पीएसआई साहब खुद बोलते हैं. अरे भाई किससे बात कर रहे हो भाई? तनाई से बात. तनाई मेरी बात सुनो. लेकिन उसके लिए तो गर्लफ्रेंड होनी चाहिए ना. वो छोड़ के जाए फिर तनाई आती है ना. आप तो पेड़ ही सिंगल हो. कंजूस तो टोपा तू नहीं. भाई टिकट ना पैसा मैच काढा. तू हमारा बचपन थे ना हमारा टुकड़ा पलटो आवा और से यहाँ मारतो ये साहब ए यार लटकी जाना. क्या जोरदार स्नैप आउट एकदम सिनेमैटिक शॉट. पीएसआई साहब ने फोटो ले બે ભાઈ તમે જો આ ફોર્મમાં તમે પાસ નહીં થાવ તો અહીંયા લઈને તમે પાસે કહી જજો ભાઈ. તું લટકીશ તો પડી જાય. અમારી છેલ્લી ઉમ્મીદ તમે જ છો સાહેબ. અને એ ઉમ્મીદ પણ ફેલ જવાની છે. ખેલ જવાની શું કહો અશ્વિનભાઈ તમારું मार्क हेनरी अच्छा चलो अश्विन भाई क्या बोलते हैं आप पास हो जाएगा इस बार? लगता तो है बिल्कुल नहीं लगता. लगता तो है लगता है बिल्कुल लेकिन नहीं नहीं लगता है कि नहीं साले लगता. कहना क्या चाहते हैं પાસ થઈ જશે પણ 10મું પાસ કરજો પીએસઆઈ ની એક્ઝામ ની. મારા ભાઈ એ તો 25 વર્ષનો. ઓ સોરી અને પણ બેક આવી હતી ને પણ બે કાઢી ટ્યુશનમાં નામ આવ્યું હતું મારું. 10 વાર એના નોકરી 59 માં મળશે ને વર્ષ વધતા ઘરે 16 માં ઘરે. ત્યાં સીટ તારું તો 69 થઈ જશે. બે મારા ભાઈ તમે યાર એક જ વર્ષ તમે ખાલી કામ કરશો એમ 60 વર્ષમાં રિટાયરમેન્ટ. એના પપ્પાને પણ તમને શું લાગે તમારા હાર્મોન્સ થી તમે 60 વર્ષ જીવશો ખરી? અરે બધા એમના Easily? તુલસીનગરના જ બે case solve કરે. मेरा भाई इससे आड़ी नहीं है देख बे यार
क्या हैंडसम लग रहा है मेरा भाई, हैंडसम हैंडसम हैंडसम। बकरे कब से चश्मा पहनने लगे? दे मेरा भाई, ये तो क्या बोलते हैं इसको यार, दानिश कौन सा भाई प्राणी? दानिश भाई, दानिश भाई, दानिश जैन दानिश जयंती हमारा गई दानिश भाई। देखो भाई, हम आए थे थोल और हमें दानिश भाई का छोटा भाई मिला है गांडिश जियान। गांधी वो दानिश जियान था और ये गांडिश जियान है। अरे जियान भाई, गांडिश जियान भाई, थोड़ा हाँ भाई हाँ भाई अरे भाई, वो तो कर दो फेम ब्रो, फेम ब्रो, ऐसे ऐसे नहीं करते सर, Chill bro. फेम ब्रो, फेम ब्रो, क्या भाई वो करो ना फेम ब्रो वाला, फेम ब्रू बस फक ब्रो। फेम ब्रू कह रहा है कि भाई हम यहाँ पे थोल में आए और यहाँ पे कोई नेता तो आया ही है, बहुत सारी फोर्स भी है, Z+ सिक्योरिटी है, लेकिन Z+ सिक्योरिटी का एक बंदा थोड़ा बेहोश हो गया ऐसा लग रहा है, वो अभी बेहोश हो गया है, उसका दिखाता हूँ मैं। ये रहा भाई, बहुत ठंड लग रही है भाई को। वासु भाई अरे भाई आप यहाँ कर रहे हो, आपके रिश्तेदार वहाँ बैठे हैं यार, कहाँ गए? और भाई ये रहे भाई, ए यार आपके रिश्तेदार वहाँ बैठे, आप क्या यहाँ क्या कर रहे हो? लेगा जाएगा भाई, इसका भी बदला लिया जाएगा, यार तुम मारो ले ले पे मचाएंगे। बे भाई बोलो આપણે કેતન ભાઈ કેવા સ્નેપ લે ભાઈ? मिट्टी मिट्टी सुपारी તું મીઠી સુપારી કેવું લે ભાઈ સ્નેપ? તું કહી દે बने मिठाई मराठी. એ ચૂદુ અમે સિરો તમે તો ધ્યાન રાખજો, थोड़ा व्यवस्थित रहो। ન્યુસન્સ છે આરો, પણ ચાલુ ઈ કરે ને પછી મારી બોલાઈ જાય, પણ તે તારી જાત બદલી નહીં ચલે। सहन कर ले। असली ने खबर तो दोस्तों हमने दिखा दिया है थॉल का सिनेमैटिक शॉट, वीडियोस भी बना के भेज ही दूंगा, मतलब अपलोड कर ही दूंगा। अभी हम जा रहे हैं घर पे और हम ये स्नैप के 14 अभी स्नैप उतारने में बिजी है। PSA साहब किसको फ़ोन करे? आपके पास तो गर्लफ्रेंड है नहीं, किसके पास टाइपिंग कर रहे हो? उसके पास बॉयफ्रेंड है, सब कुछ है हमारे पास। ओरिजिनल वेपन। ओह वाह, जोगेंद्र छक्का. कौन सा जोगेंद्र इजड़ा को मैसेज सूर्य वाला कहीं नहीं, इनका मुंह देख के मेरा ठीक है, चलो मिलते हैं दूसरे व्लॉग में नेक्स्ट संडे।